સીતારામ જલીલભાઈમાં કેમ છો બધા? એકદમ મજામાં છે. પહેલાં એ કહી દો કે હોસ્ટેલમાં જેટલા પણ છોકરા છે અને મમ્મીઓ વિડીયો જોવે છે અને આટલું કહું, બધાય છોકરા મજામાં છે, બધાને ગમી ગયું, કાંઈ ચિંતા ન કરતા. કેમ કે ઘણી વખત ફોન આવે તો છોકરાઓ અહીંયા આટલું બધું યાદ નથી કરતા, આટલા તો એની મમ્મીઓ યાદ કરે છે, એટલે ચિંતા નહીં કરતા. બધાય છોકરાઓને ગમી ગયું, સરસ, બધા એકબીજા સાથે ભળી ગયા. ને રોજ હું જાઉં છું. અત્યારે હમણાં રિસેસમાં પણ બહાર નીકળી હતી, બધાને પૂછું જમવાનું ભાવે કે નહીં, ગમે છે કે નહીં, શું જય માતા, શું લેસન કરાવ્યું, બધી નાની નાની ડિટેલ લેતી હોય. એટલે કાંઈ પણ ચિંતા નહીં કરતા. નવા છોકરા હોય, જૂના છોકરા હોય, બધાને મમ્મીઓને કહું કે કાંઈ ચિંતા નહીં કરતા. હવે ધોઈ નાખો, હમણાં ધોઈ નાખજો. પ્રાર્થના? ઓકે, કઈ પ્રાર્થના બોલવી? બોલો ને, કઈ બોલવી? તમને પાંચે જે ગમતી હોય એ બોલો. 5 માતાજી આવી ઓલાવને ભેગું આવવું તો એટલે કે મેં કીધું વાંધો ને આવવા દો. આ 5 થેન્ક યુ. સ્કૂલ પૂરી થાય એની પહેલાં હોસ્ટેલના છોકરાઓને હોસ્ટેલમાં વયું જવાનું હોય. એના નંબર અહીંથી બોલતું જવાનું. કેટલા છોકરા બસ પછી જાય, પહેલાં હોસ્ટેલના છોકરા હોસ્ટેલે વયા જાય. વાડીએથી આવે છે. કાલ આરુષી લઈ આવી તો એ સરસ બોક્સમાં એકદમ, કેમ કે એ થોડીક દૂરથી આવે હળમનગઢથી, બોક્સમાં પેક કરીને લઈ આવી હતી જેથી કરીને ચીપાઈ ન જાય. અને રેખા પણ આટલું ધ્યાન રાખીને સરસ અવડા મોટા મોટા જાંબુ મારા સુધી પહોંચાડ્યા વગર ચીપાએ. થેન્ક યુ આરુષી, થેન્ક યુ રેખા. આટલું જે પ્રેમ મળે છે એના માટે મારી પાસે ખરેખર શબ્દ નથી. હોય બસમાં આવતા હોય છે એ લોકો જાય એની પહેલાં 5 મિનિટ પહેલાં હોસ્ટેલના બાળકોને સાહેબ આવે, હોસ્ટેલના સાહેબ આવે એટલે ક્લાસે જઈ ચાલુ બધા છોકરાઓને લઈ લે, પછી કાઉન્ટ કરી અને હોસ્ટેલે વયા જાય, પછી જ બસ જાય.
એટલે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે નાની નાની બાબતનું. હવે જલ્દી મારું ટેબલ અહીંયા સંકેલીને રાખી દઉં, પેક કરી દઉં, મૂકી દઉં સામાન. અને હા, એક આ વખતે ઉડાન સિરીઝ ચાલુ કરવાનો વિચાર છે. કોમ્પ્યુટર લેબ સરસ નાની નાની ઢીંગલીઓ 5 માતાજીઓના હાથેથી લેબની શરૂઆત થઈ છે. લેબ તો હતો અમારી પાસે, પણ એમાં જે સિસ્ટમ હતી ને એ એક જ સિસ્ટમમાં 10 સ્ક્રીન ચાલુ થતી હતી. એટલે એકમાં પ્રોબ્લેમ થાય તો 10 બંધ થઈ જાય. એમ કરીને લાસ્ટ યર ઘણો પ્રોબ્લેમ એમાં અમારે આવ્યો. એટલે પછી આ વખતે નવું જ બધું લીધું છે લેબ માટે. નવા જ કોમ્પ્યુટર લીધા છે અને સેપરેટ સેટ લીધા છે આપણે. એટલે એક સેટમાં પ્રોબ્લેમ થાય તો બીજામાં કંઈ વાંધો ન આવે. એટલે લેબ બંધ કરવું પડે કે 2 દિવસ એનો લેક્ચર ન આવે એવું ન બને. એટલે નવું લેબ જ ચાલુ કર્યું છે અને ઢીંગલીઓના હાથેથી શરૂઆત કરાવી છે. અને એક છે આ ઉડાન સિરીઝની વાત કરું, નવનીતવાળાની છે. આ કોઈ એડવર્ટાઇઝ નથી કે નથી હું એનું પ્રમોશન કરતી. હું તો મારા પોતાના વિચાર વ્યક્ત કરું તમારી યારે. જે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ લાસ્ટ યર જ જો કે મેં આ ઉડાન સિરીઝની વાત કરી હતી, પણ ત્યારે અવેલેબલ હતી ને એટલી માર્કેટમાં. આ વખતે તો છે એમ કહે છે, પણ મને એનું જે એની અંદર જે પણ આપ્યું છે ને એ ખરેખર આમ અત્યારના બાળકોને દેવા જેવું છે. ઘણા બધા એમ જનરલ નોલેજનું છે. કોઈ એક ધોરણ વાઇઝ નથી કે તમે 8મા ધોરણમાં હોય તો 8માનો કોર્સ આપી શકો કે 7મામાં હોય તો 7માનો કોર્સ આપી શકો, એવું નથી. બાળકના ઉંમર પ્રમાણે અને જ્યાં સુધી આપણને લાગે કે ભાઈ આ ક્લાસમાં આ પાઠ ચાલુ કરવા જેવું છે, એવી રીતે તમારે તમારા પોતાના વ્યવસ્થા પ્રમાણે તમે ક્લાસમાં આપી શકો. ઘણા બધા સરસ એના ફાયદાઓ છે. મેં વાંચી છે, મેં 8 ભાગ વાંચ્યા છે, એટલે મને ખ્યાલ છે કે શું દેવું પડે. એક તો પેઢીનું અંતર જે દાદા દાદી સાથે ઘણા રહેતા હોય, ઘણા ન રહેતા હોય, તો તમે કઈ રીતે આપણે રહેવું જોઈએ, દાદા દાદી સાથે કઈ રીતે રહેવું જોઈએ. પછી આકર્ષણ છે, વ્યસન છે, તરુણ અવસ્થામાં શું જરૂરી છે. પછી પોતાને સ્વ નુકસાન, સ્વ સુધારણા, સાયબર ને લઈને થોડુંક જ્ઞાન છે, ફોનના ઉપયોગ છે, ફોનના દુરુપયોગ છે. એવી રીતે ઘણું બધું આમાં જનરલ નોલેજ ટાઈપનું જે છે એના હિસાબે મને લાગે છે કે મારે આ ઉડાન સિરીઝ ચાલુ કરવી જોઈએ. એને એ લોકોએ સરસ ઉડાન નામ પણ આપ્યું છે ને નો યોર સેલ્ફ, મતલબ તમારી જાતને ઓળખો. એટલે સારામાં સારું પુસ્તક છે આ. મને ગમતું હતું ટૂંકમાં, એટલે મને એવું લાગે છે કે મારે આ ચાલુ કરવું જોઈએ. કઈ સાથે પરિવારમાં રહેવું, પારિવારિક જોડાણ, મતલબ કઈ રીતે તમે બધા સાથે રહી શકો, કઈ રીતે સાથે રહેવું જરૂરી છે, એવું બધું. સ્પર્ધા હોય કે ગમે ત્યાં પાર્ટિસિપેટ કરીએ આપણે, કોઈ ગેમ છે, ગેમમાં હારી ગયા તો શું કરવું, જીતી ગયા તો શું કરવું, એવું બધું ઘણું બધું જે બુક્સમાં ક્યાંય ન હોય એવું આ લોકોએ ઉડાનમાં રાખ્યું છે, ઉમેર્યું છે. એટલે મારો વિચાર છે કે ઉડાન સિરીઝ ચાલુ કરું. મને તો ગમે છે અને મારો થોડોક વિચાર છે કે ભાઈ જનરલ નોલેજ પણ બાળકમાં ખૂબ જરૂરી છે દેવું અત્યારે. હવે હું હોસ્ટેલે આટો મારી આવું, 4:30 થઈ ગયા છે. હું ખાધું? કેવી હતી પાણીપુરી? સારી હતી? ક્રિશ, પાણીપુરી સારી હતી? એ ક્રિશ, ઓ ક્રિશ ભાઈ, પાણીપુરી સારી હતી? સારી હતી કે ખાલી સારી? કેવી હતી? ટેસ્ટી હતી? મસ્ત હતી. કયું પાણી ભાઈ તને? તીખું? વિરાજભાઈ આ બાજુ જોવો તો. વિરાજ અહીંથી મારો અવાજ અહીંથી ને ત્યાં પહોંચતો નથી. બધાનું ધ્યાન ગેમમાં છે અત્યારે. બધાનું ગેમમાં ધ્યાન છે.
મસ્તી ની હતી કેટલીક પૂરી ખાધી હે 2 દોથા વાહ એટલે કેટલી થઈ 15 કેટલી ખાધી 2 થારી પછી હવે સાંજે જમવાનું કે હા જમવાનું 20 થી વધારે 11-12 જ કા આટલી જ 11-12 માં તો થોડું થાય કઈ 11-12 માં થોડું થાય ઓહો તમે બધા બેન કે ડાબો ઠાવકો દીધો તું દોડ ને જરાક અહીંયા ઉભા ખાલી ને કોમેન્ટ્રી કરે છે અહીંથી હલવું નથી ક્યાંય પૂરી ભાંગી પડે હલશે તો આ ધમર તારી પાછળ જ બધાય પડ્યા ન્યા જ આવવા દે બધાય બોલ હે બોલે જગ્યા બદલાવ નહીં હાલો માયાપુરી વાહ ઉદય ની ફિલ્ડિંગ ભરાવી રાજે બાકી ઉદય ને અન્ય ઉભો તો તઈનો હું કે ધવલભાઈ મોજમાં ને તો વાંધો નહીં હાર્દિકભાઈ કેમ છો પાણીપુરી કેવી લાગી 1 નંબર કેપ્ટન સલાહ દી એમ જ કરવાનો રાજ કોણ કેપ્ટન છે ઓહો હો કેપ્ટન ભાઈ સલાહ તો તમારા વાઇસ કેપ્ટન દે કે પાર્ટનરશિપમાં રાખ્યું લાગે સૌથી વધારે મેડમ મીણી જ રન બધા જ વધારે ની ઓકે લાગી ગયું બસ તમારી બેટિંગ આવી આને દોડાવજો પૂરી વાની ભાંગી પડે પેટમાં હરખી ઉદયને થોડીક દોડાવજો વિહાનભાઈ રેડી ને બોલી દે ને ક્યાં ગયો મમ્મી પપ્પા જોતા હોય તો હું અહીંયા સુખી હે આ તો જાણે કેમ હારે આવ્યો હોય રાકેશ હાર જાતો ના કરતા હારું મજા આવે 2 પર વિકેટ લીધી 2 ફેરે વિકેટ લીધી હોસ્ટેલમાં મજા આવે હોસ્ટેલમાં કઈ ગમે પણ ખાવાનું મળી જોગરાજભાઈ શું કહેવાનું થાય તમારું પાણીપુરી બાબતમાં આજ કેટલી ખવાણી ભાઈ ટ્રેક્ટર સિવાય કઈ પૂછવાનું બહુ નો બહુ ખાધી અહીંયા હમણાં ટ્રેક્ટર એક લઈ આવો પાણીપુરી સૌથી વધારે ખાધી એ તો છોટા પેકેજ છે છોટા પેકેજ છે છોટા પેકેટ અને મારા ભાઈ પર પૂરી ફોટે ગઈ એટલો મસાલો ભર્યો મારાથી વધારે વાઈડો પછી મારી જગ્યા લીધી હવે હું રિટાયર થઈ હકા ઓહો તારી ઉંમર થઈ ગઈ એમ ને આને થાપી દે નો આજે મારું સામ્રાજ્ય તોડી નાખવા જાય વાહ મેહુલભાઈ કેટલા રન કરવાના થાય બસ સાલી હિરણ તો માન થાય કેટલી એક પૂરીના 2 રન કે એક પૂરીના 2 રન એક પૂરી ના તો શિયારી હે મન લાગે